10 ને 30 મિની વ્લોગ સ્ટાર્ટ કર્યો. જય માતાજી જય ખોડિયામાં. સ્વાગત છે તમારો આપણા આજના મિની વ્લોગમાં. તો અત્યારે હું છે ઘરે અને અત્યારે નાસ્તો કરેલી ફ્રેશ થઈ ગયો છે. તો હાલો હવે ક્યાંક નીકળીએ. કાકા ત્યાંથી મારી ત્યાંથી રોટલા લઈને નીકળી ગયો હવે દુકાન બાજુ. અને હજી દુકાને ના પૂગી રહ્યા તો મારા મિત્ર ભૂરાનો ફોન આવી ગયો કે આપણે સરદારગઢ જવાનું છે 220 kV માં. પછી નીકળી ગયા ભૂરાભાઈની ગાડી લઈને અમે બે. અને થોડીક વાર લાગી તો મારો મિત્ર ધંધો છે રાજુ આવી ગયો. પછી અમે બધા બેઠા ઘડીક વાર અને 220 kV છે ખતરોનો ખિલાડી. આમાં ગાડા ભેરાના રાખત થઈ જાય. અહીંનો વ્યૂ કીક આવો હતો ને. હવે આગળ બધે સ્ટાફ આવી જાય પછી અહીંયા અંદર મીટિંગમાં જવાનું છે તો જઈએ આગળ. અને અહીં તો મોટા મોટા જેટકોના સાહેબો આવી ગયા તો પછી શાંતિપૂર્વક મીટિંગ સાંભળી અને પછી છે ને આગળ બેસી ગયા તો નાસ્તો આવી ગયો તો નાસ્તો કર્યો ને પછી નીકળી ગયા હું ને ભૂરો પાછા ફૂલરામાં બાજુ. ભૂરાભાઈનું ગામ છે ભાથરોડ. તો એનો ભાથરોડનો ભાઈબંધ ભૂરાભાઈનો પડી ગયો તો પછી અમે બધા સાથે પડ્યા આવ્યા ને પછી અહીંયા રૂપાલીમાં બાટો આવીને પીધી લસ્સી ઠંડી ઠંડી અને ભૂરાભાઈના ભાઈબંધે પીવરાવી દીધી. બાટવાથી ઘેર પૂકી ગયા ને આવીને જમી લીધું ને જમીને પછી કુતરાના રોટલા લઈને નીકળી ગયા માતાજીના મંદિર બાજુ. ને મારા મમ્મી તો હજી ઠામ ઉટકતા હતા. અને માતાજીના દર્શન કરીને ઘડીક વાર મ્યુઝિક વગાડી લીધા અને પછી સોહમભાઈ અને અભાઈ ને અમે ત્રણેય હતા. તો હવે માતાજીના મંદિરેથી નીકળીએ ગામમાં ગરબી જોવા. અને શોકમાં પૂગી ગયા હતા. નાના ભાઈનો રાસ પણ ચાલુ થઈ ગયો તો પછી અમે ત્રણેય જગ્યા ગોતીને પછી બેસી ગયા. અને આ બાપુ છે અમારા ગામના ભાણેજ. અહીંયા તો ચાલુ ગરબીમાં બોટલ તોડી સોડાની હો દારૂની નહીં. અને ગરબી પૂરી કરીને આવી ગયું અમારા કુળદેવી માના મીઠે ને પછી તો બધા મેચ જોતા હતા. મારા કાકા ને સંજયભાઈ ને બધા બેઠા હતા જમાવી હતી અહીંયા. હવે આપણે આજનો મિની વ્લોગ અહીં સુધી રાખી. વિડીયો પસંદ આવ્યો લાઈક અને ચેનલ નવા હોય તો જય માતાજી કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરીને હાલો બાય.